રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિ મુદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બીના મહેતાના સૌને નમસ્કાર. દર મંગળવારે લોક સંસાર દૈનિકના એડિટોરિયલ પેજ પર આવતી શ્રી લાભુભાઈ સોનાણી લિખિત શ્રેણીગત કોલમ અનુભવના ઓટલે. આજે એનો સાંભળીએ અંક 65. ચલણી સિક્કાનું રહસ્ય. પરિસ્થિતિ ચલણી સિક્કા જેવી હોય છે. દિવસ પછી રાત થયા વિના રહેતી નથી. રોજબરોજના વ્યવહારમાં વપરાતા સિક્કાની બંને બાજુઓને જે રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ જીવનમાં આવતા સુખ દુઃખનો આપણે હસતા મોંએ સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જીવનરૂપી વ્યવહાર ચલાવવા ઈશ્વર પરિસ્થિતિરૂપી સિક્કો ચલણમાં મૂકે છે, જેના લીધે સંસારમાં સર્જન વિસર્જનનો વ્યવહાર ચાલતો રહે છે, જેને આપણે પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. ચલણી સિક્કાનું મૂલ્ય ગ્રાહક અને વેપારીને સમજાય છે ત્યાં સુધી બંનેનો વ્યવહાર ચાલે છે, પરંતુ બંને વચ્ચે જ્યારે મતભેદ ઉદ્ભવે છે ત્યારે ખરીદ વેચાણનો વ્યવહાર અટકી પડે છે. તેવી જ રીતે સંસારની બદલાતી પરિસ્થિતિ મનુષ્યની સમજ શક્તિની બહાર જાય છે ત્યારે સૃષ્ટિના વિનાશનો પ્રારંભ થાય છે. માનવની બેદરકારીના લીધે ખૂબ સુંદર દેખાતી સૃષ્ટિ પર સમયરૂપી બુલડોઝર ફરી વળે છે. એટલું જ નહીં, કોઈવાર જગતનો કચ્ચર ઘાણ વળી જાય છે. વિવિધ રંગી ચિત્ર મારું ડાઘથી ખરડાય છે, પાંદડીઓ પુષ્પો તણી ખીલ્યા વિના જ કરમાય છે. ખૂબ સુંદર દેખાતું જગત એકાએક શા માટે કોવિડ-19ની મહામારીથી ઘેરાઈ ગયું હશે? હે ઈશ્વર, માનવ જગતે કોવિડ-19 વાયરસનું શું બગાડ્યું છે? મિત્રો, પરિસ્થિતિ પ્રકૃતિ વડે બદલાય છે. કુદરત દ્વારા પરિસ્થિતિઓનું પરિવર્તન, સૃષ્ટિનું સર્જન વિસર્જન માટે સતત ચાલતું જ રહે છે. દરેક જીવ તેનું પરિવર્તન કરવા પોતાની ભૂમિકા ભજવતો રહે છે. તેમાં જીવાણુથી માંડી માનવ સુધીના જીવોનો સમાવેશ થાય છે. આપણે મેલેરિયા ફેલાવતા મચ્છરનો નાશ કરવા ભલે દવાનો છંટકાવ કરતા હોઈએ, પરંતુ દવાના છંટકાવથી મૃત્યુ પામેલા મચ્છરો બીજા કોઈ સ્વરૂપમાં નવો પડકાર લઈને આવી પહોંચે છે. કોવિડ-19 વાયરસ પણ આવો જ એક પડકાર છે. એવી જ રીતે તમારો પૂર્વજન્મનો બદલો લેવા કોઈ જીવ સાપ બની તમને ડંખે છે, તેમ છતાં તે તમારો વાળ પણ વાંકો કરી શકતો નથી, કારણ કે તમે કમાયેલું પુણ્ય તેને તેમ કરવા દેતું નથી. ન્યાયના ત્રાજવે જ્યારે તમારું પુણ્યરૂપી પલ્લું જીતી જાય છે, ત્યારે કાતિલ વિષ ધરાવતો સાપ તમને મૃત્યુદંડ આપવામાં નિષ્ફળ નીવડે છે. પરંતુ કર્મફળનો ક્ષય થતાં જ તે ફરી એકવાર નવા સ્વરૂપમાં બદલો લેવા આવી પહોંચે છે. આપણા શરીરમાં અસંખ્ય જીવો વસવાટ કરે છે. તેમાંના કેટલાક જીવો શરીરની દૈનિક ક્રિયામાં સહાયભૂત બને છે. કેટલાક જીવો તમારા શરીરના અવયવોને હાનિ કરે છે, તો કેટલાક તેની ખામી દૂર કરી શક્તિ આપે છે. આંતરડામાં પહોંચેલા આહારને અસંખ્ય બેક્ટેરિયા વિઘટન ક્રિયાના વાહક બની પચાવે છે. જીવોનું આવું જોડાણ કર્મફળના આધારે થાય છે. કર્મની પૂંજી ખલાસ થતાં જ જોડાણનો અંત આવે છે. જન્મ મરણનો પેગામ લઈ આવતો દરેક જીવ તેના કર્મબંધન મુજબ વર્તે છે. કોઈનું કામ નિર્માણનું હોય છે, તો વળી કોઈનું કામ વિસર્જનનું પણ હોય છે. ઈશ્વર દ્વારા વર્તમાન સમયમાં કોવિડ-19 વાયરસનું નિર્માણ થયું છે. તે સમગ્ર માનવજાત માટે ચિંતનનો વિષય છે. જ્યારે કોઈ ચોક્કસ સમૂહ અસંખ્ય જીવોના વિનાશ માટે કર્મ કરે છે, ત્યારે તેનો ભોગ બનેલા જીવો કોઈને કોઈ સ્વરૂપમાં તેનો બદલો લેવા આવી પહોંચે છે. સંચિત કર્મની મૂડી કમાઈ આવેલો જીવ બદલો લીધા વિના પરત ફરતો નથી. જેમ બજારમાં ખરીદી કરવા ગયેલો ગ્રાહક દામ ખૂટે નહીં ત્યાં સુધી પરત ફરતો નથી, તેમ ઈશ્વરે વિસર્જન માટે મોકલેલો જીવ તેની કર્મપુંજી ગુમાવે નહીં ત્યાં સુધી ભોગ લીધા વિના વિદાય થતો નથી. જીવાત્માનું કર્મ જન્મ મરણની પૂંજી ગણાય છે. તેને આધ્યાત્મિક જગતનો ચલણી સિક્કો માનવામાં આવે છે. સર્જન અને વિસર્જન આધ્યાત્મિક જગતના ચલણી સિક્કાની બે બાજુઓ ગણાય છે. આધ્યાત્મિક જગતમાં વેપાર ચલાવવા સર્જન તથા વિસર્જન એમ બંને પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે છે. આટલી સરળ સમજના અભાવે આપણને આધ્યાત્મિક જગતનું ચલણી નાણું પ્રાપ્ત થઈ શકતું નથી. પરિણામે
નાણાંના અભાવે આપણો આધ્યાત્મિક વેપાર પડી ભાંગે છે. દરેક જીવ પરબ્રહ્મ પરમાત્મા અને દેવી લક્ષ્મીજીના રમકડા છે. તેથી તેમની બાજી મુજબ આપણે રમવું પડે છે. પરમાત્મા દરેક જીવોને પરિસ્થિતિરૂપી ચલણી સિક્કો પકડાવી સંસાર ભૂમિ પર મોકલી દે છે. આધ્યાત્મિક પૂંજીનો હિસાબ દરેક જીવોને ઈશ્વરના દરબારમાં આપવો પડે છે. એટલા માટે કહેવાય છે, જિંદગી નથી દોસ્તો પત્તાનો મેલ કે એમ તેને તોડી શકાય. જિંદગી તો છે આશાનો ખેલ, જગમગ રમતા રમતા જીતી લેવાય. પદના શબ્દો ઘણી ટકોર કરી જાય છે. સોનું, ચાંદી, ઝવેરાત, જમીન, મકાન અને રોકડ રકમનો હિસાબ માણસ ડગલે ને પગલે કરવા બેસી જાય છે. પરંતુ સંસાર ભૂમિ પર જેનું મૂલ્ય સમજવામાં આવે છે તેનું આધ્યાત્મિક જગતમાં કોઈ મહત્વ નથી. અદૃશ્ય જગતમાં વેપાર ખેડવો હોય તો અદૃશ્ય નાણું કમાવું પડે છે. જેમ આકાશમાં ધ્રુવનો તારો અને સંગીતમાં પંચમનો સૂર હંમેશા અચળ રહે છે, તેમ કોઈ પણ પરિસ્થિતિમાં જે મનુષ્ય ચલિત થતો નથી તે અદૃશ્ય જગતની અઢળક સંપત્તિનો માલિક બની પરમધામમાં રાજ કરે છે. આપણે ત્યાં કહેવાય છે કે મરજીવો હોય તે ઊંડા સમુદ્રમાંથી મોતી લાવે. સંસારનો વૈભવ ત્યજી જે ભક્તિ કરે છે તે આધ્યાત્મિક જગતનું રહસ્ય જાણી શકે છે. પરંતુ સમુદ્રના કાંઠે બેસી રહેનાર વ્યક્તિના હાથમાં છીપલા જ આવે છે. તેમ દ્રશ્ય જગતનું દેખીતું દુઃખ કે સુખ સમુદ્ર કિનારે મળી આવતા છીપલા જેવું છે. પરંતુ અનાહદ નાદમાંથી ઉત્પન્ન થયેલું બ્રહ્માંડનું સંગીત આપણને વાસ્તવિક સુખની અનુભૂતિ કરાવે છે. ભીડની વચ્ચે પણ જે એકાંતની અનુભૂતિ કરી શકે છે તે બ્રહ્માંડનું સંગીત સાંભળવાનો લાહવો લઈ શકે છે. મતલબનો ઘોંઘાટ તેને વિક્ષેપ પહોંચાડી શકતો નથી. કોઈ વાર તે સંસાર ભૂમિના મુસાફરનો માર્ગ બદલી નાખે છે, જેના કારણે કેટલાક લોકો મુક્તિનો માર્ગ ખોલી કાઢે છે. શ્રદ્ધા વિના જીવન જીવી શકાતું નથી અને વિશ્વાસ વિના સમુદ્રમાં વહાણ તરી શકતું નથી. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. મંજિલ પરના મુકામ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. કોવિડ-19 જેવી લાખો સમસ્યાઓ આવે ને જાય. આપણે ચલિત થવાની જરૂર નથી, કારણ કે કર્મમાં જે લખ્યું હોય છે તે થયા વિના રહેતું નથી. તેથી આપણે તેની નાહક ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતાની આગ આપણા હાડ ચામડા બાળી નાખે છે, પરંતુ ચિંતનરૂપી અમૃત અંતરમાં સળગતી આગ ઠારી દે છે. આધ્યાત્મિક જગતના ચલણી સિક્કામાં 3 તત્વોનો સમાવેશ થાય છે: લિપિ, ભાષા અને વિષય વસ્તુ, જેને સમજવા પ્રયાસ કરીએ. માનવ શરીર એક ફેક્ટરી છે. મુખ્યત્વે તેમાં 2 પ્રકારના કર્મનું ઉત્પાદન થાય છે: શારીરિક અને માનસિક. 1. શારીરિક દૈનિક ક્રિયાઓ, જીવન નિર્વાહ અને સંપત્તિ અર્જિત કરવામાં આવતો શ્રમ શારીરિક કર્મ છે. વિચાર અને વાણી માનસિક કર્મ કહેવાય છે. વળતરની ચિંતા છોડી નિષ્ઠાપૂર્વક ગુણવત્તા જાળવવા બજાવેલું કર્મ સાત્વિક ફળ આપે છે. નોકરીદાતાના ડરથી બજાવેલું કર્મ ઉત્તમ હોવા છતાં રાજસી ફળ આપે છે. જે વ્યક્તિ વળતર મુજબ પોતાનું કર્મ બજાવતો નથી તેનું સરવાળે પતન થાય છે, કારણ કે તમોગુણી કર્મ હંમેશા નકારાત્મક ફળ આપે છે. 2. માનસિક કર્મ ત્રાહિત વ્યક્તિ અથવા અન્ય જીવોના ભલા માટે કરેલો ઉમદા વિચાર તેમજ મૃદુ વાણી ઉત્તમ ફળ આપે છે. પોતાને ફાયદો થાય તેવો કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી મધ્યમ ફળ આપે છે. માત્ર પોતાના હિત માટે કરેલ વિચારણા તેમજ ઉચ્ચારેલી વાણી કનિષ્ઠ ફળ આપે છે. 3. જોગ સંજોગ મનુષ્ય માટે શારીરિક અને માનસિક કર્મો બજાવવા ખુદ ઈશ્વર જોગ સંજોગ ઊભા કરે છે. મહાભારતમાં જુટ્ટુ રમતા યુધિષ્ઠિરની બુદ્ધિ ભગવાન હરી લે છે, જેના લીધે યુધિષ્ઠિર એક પછી એક બાજી હારતા હોવા છતાં વારા ફરતી 5 ભાઈઓ નકુલ, સહદેવ, અર્જુન, ભીમ તેમજ અંતે સ્વયંને દાવ પર લગાવી પરાજિત થાય છે. તેને પરિવાર દ્વારા વારંવાર રોકવા છતાં યુધિષ્ઠિર જુટ્ટુ રમતા અટકતા નથી. મામા શકુનીની યુક્તિ તેઓ જાણી શકતા નથી. આખરે તે દ્રૌપદીને પણ દાવ પર લગાવી દે છે. સંપત્તિ અને પરિવારની સ્વતંત્રતા ગુમાવે છે. આખરે શક્તિશાળી 5 પાંડવો સામે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે. પોતાની સ્વતંત્રતા
ખોઈ બેઠેલા પાંડવો શક્તિશાળી હોવા છતાં દ્રૌપદીનું શીલ બચાવી શકતા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ 999 ચીર પૂરી દ્રૌપદીની રક્ષા કરે છે. પરંતુ ભગવાન કૃષ્ણ સભામાં બેઠેલા મહારથીઓને પાપના ભાગીદાર પણ બનાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની આંખ સામે આચરવામાં આવતું કૃત્ય નિહાળતો રહે છે ત્યારે તે પાપનો ભાગીદાર બને છે. સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ નિહાળી ભીષ્મ, ગુરુ દ્રોણ, વિકર્ણ અને મહારાજા ધૃતરાષ્ટ્રના ચહેરા વિલાઈ જાય છે. વાટાઘાટના અંતે મામા શકુની એક ફોર્મ્યુલા રજૂ કરે છે. મામા શકુનીની ફોર્મ્યુલા મુજબ 5 પાંડવો અને દ્રૌપદીને સ્વતંત્ર કરવામાં આવે છે. પરંતુ મામા શકુનીની શરત મુજબ 5 પાંડવો અને દ્રૌપદીને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાત અવસ્થામાં પસાર કરવાનો હુકમ સંભળાવવામાં આવે છે. પાંડવો તેનો સ્વીકાર કરે છે. દ્રૌપદી નારાજ થઈ એક રૂમમાં પુરાઈ જાય છે. દરવાજો ખોલવા બધા ખૂબ સમજાવે છે. કોઈને સફળતા મળતી નથી. તેને તોડવા ભીમ પ્રહાર પણ કરે છે, પણ દરવાજો તૂટતો નથી. સુભદ્રાજી ભગવાન કૃષ્ણને યાદ કરે છે. ભગવાન કૃષ્ણ તેમની સહાય કરવા આવી પહોંચે છે. દુઃખી દ્રૌપદી સાથે ભગવાન કૃષ્ણ સંવાદ કરે છે. કર્મફળ ભોગવવા કોઈ પણ સમસ્યાનો સામનો કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. સુખદ ઉકેલ માટે ઈશ્વર તમને સહાય કરવા અવશ્ય આવે છે. તમારું કામ સમસ્યા ઊભી કરનારને ક્ષમા આપવાનું છે, કારણ કે તેમ કરવાથી તમે ન્યાયનો દરવાજો ખોલી નાખો છો. તમને ન્યાય આપવાની જવાબદારી ઈશ્વરની બની જાય છે. ભગવાન કૃષ્ણનો સંવાદ દ્રૌપદી હૃદયસ્થ કરી શકી હતી. પરિણામે મહાભારતમાં કૌરવોનો વિનાશ થાય છે, પરંતુ પાંડવોને રાજ પ્રાપ્ત થાય છે. પોતાના દુઃખ પર વિચાર કરનાર વ્યક્તિ તેમાંથી મુક્તિ મેળવી શકે છે, પરંતુ અન્યના દુઃખો દૂર કરવા જે વિચારે છે તે મોટો સમ્રાટ બની જાય છે. ભગવાન કૃષ્ણએ પાંડવોને ઉદ્દેશીને કહ્યું કે દ્રૌપદી જેવી સુરક્ષિત નારીની હાલત હસ્તિનાપુરના રાજ દરબારમાં થતી હોય તો બીજી સ્ત્રીઓની શી હાલત થઈ શકે? વિચારવાનો સમય પાકી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણના મતે લાખો લોકોના કલ્યાણ માટે છેડેલું યુદ્ધ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. યુદ્ધમાં ભલે ગમે તેટલા લોકોનું ભોગ લેવાય, તેમ છતાં ધર્મના રક્ષણ માટે છેડેલું યુદ્ધ ઉત્તમ છે. આપણે પણ COVID-19 દ્વારા ઊભી થયેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. લોકડાઉનમાં પરિવાર સાથે રહી સૃષ્ટિના કલ્યાણ માટે ખરા દિલથી પ્રાર્થના કરવાની છે. દોષિત લોકોને ક્ષમા આપી જગતના કલ્યાણ માટે કર્મ કરવાનો સંકલ્પ લેવાનો છે. જીત આપણી નક્કી છે, પણ કોરોના વાયરસ ફેલાવનાર વ્યક્તિ, સમૂહ અથવા દેશને ક્ષમા આપી નિર્મળ બનવું પડશે. અરીસો સાફ કર્યા વિના ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નથી. જ્યાં સુધી કોઈ પણ સિક્કામાં છાપ અને કાટ એમ બંને બાજુઓનો સમાવેશ થતો નથી, ત્યાં સુધી તે સિક્કો ચલણમાં મૂકી શકાતો નથી. ઈશ્વર દ્વારા મનુષ્યનું જીવન સુખ અને દુઃખના આભૂષણ વડે સજાવવામાં આવે છે. ઘરેણા વિનાની સ્ત્રી શોભતી નથી, તેમ સુખ અને દુઃખ વિનાનું મનુષ્યનું જીવન મહેકી શકતું નથી. અસ્તુ.